એકડો બગડો આવડે ને ભણવા ગયા ને ની પૈસા હવે દવા છાંટવાની છે. ઓલા દાડી આવ્યા નથી, કીધું તું દાડિયાને આવવાનું, કેમ થયું છે? મારા હારા ઓલા છોકરાને કીધું તું દવા છાંટવા આવ્યા નથી. હવે મારે એક માણસ રાખવો જોઈએ. લાય તો એક માણસને ફોન કરવો દેતો મને. ક્યાં છો બટા? અહીંયા વાડી આવી તો થોડું કામ હતું તારું. એ હારું લ્યો, હાલો લખા દાદા આવું હો. છોકરા રામ રામ લખા દાદા. હું તને શું કેતો બટા? હા મારે એક માણસ રાખવાની જરૂર છે. તો મારે રે દરરોજ માટે. હા હું પગાર આપશો? પગાર તો હાલ ને કાંઈક વિચારીને તને કે. હા તારે કામ બામ નહીં હોય ને કાંઈ? ના રે ના. હા તો વાંધો નહીં. કામ શું કરવાનું મારે વાડી? કામમાં તો આપણે વાડીમાં રહેવાનું ને અમારે હારે રહેવાનું. હા એવું બધું કરવાનું. આ સિંગ બિંગ છે. કેટલા વીઘા છે? વીઘા તો લખા દાદા પગાર તો શું આપશો તમે? પગાર હા 1100 રૂપિયા કરી દે તને બટા. ખાવા પીવાનું આવીને ને? હા મારે હારે તો વાંધો નહીં. 1100 રૂપિયા તને આપી ને છોકરા. હા દાદા તને 1100 પોહાય ને? હા પણ પોહાય કરા, પણ તમારે લગ્ન ને એવું કહી દેવું પડશે. લગ્ન કરી દઉં ધામધૂમ થી ને. અહીંયા તમારે 2 જણા રહેવાનું. વાડી બડીને ધ્યાન રાખજો. હા વાંધો નહીં. હાલ બેટા હું તને મારી વાડી આંટો મારવા લઈ જાઉં. હાલો હાલો. હા ચાલ. બેઠો બેઠો દઈ ગયો બેટા, થોડોક ટેકો દઈએ. આ ગટકોન ઓલી ઓટી ક્યાં ગઈ મારી ગોઠવો? આઈન પછી દીધી. હા ઓટી લઈ લે આપણી. હા એમ. હા હું તને વાડીએ લઈ જાઉં. છોકરા હા દાદા. તાર નામ શું રાખ્યું બેટા? મારું નામ? હા મારું નામ છે જેઠો. જેઠો રાખ્યો? હા સારું નામ ગોચ્યું કોકે લે. હા હા નામ સારું રાખ્યું બેટા. હા બેટા આમાં તો એળું થઈ ગયું સિંગમાં. એમાં એવું છે જેઠા, હા. મેં 2 છોકરાને કીધું છું દવા છાંટવાનું દાડી આવે. હા પછી દાડિયા નું આવ્યા હારા છો ને. હવે કાંઈક કરવું તો હોય છોકરાનું. હા હવે આઈન પર વાડી આવે ને હા. તો તારે બધો આટો બારવાનો છે હો વાડીમાં. લખાણ દો આટા ભરીને વાડીમાં. એટલે આપણને કાલ દવા છાંટવા જવાનું કીધું, દવા છાંટવા ગયા નથી, ખીજાવાનો છે લખાણ. શું કરવું? જો ઓલા છોકરા જાય જો. છોકરા અહીંયા લો તો તમે. હાલો આવી. ભાઈ તો છોકરા આપણે સાથે આવી બેટા. હા હાલો. लेकिन एक सेकंड ये बड़ी अच्छी बात कही आप। ये कैसे हो गया? कोई तरीका है भीख मांगने का? સીતારામ સીતારામ. લાકડું અહીંયા કોણ નાખ્યું? એના હાથ પીડ્યું તું બેટા. રાખો જો અહીંયા. તમને કાલે આવો નથી કીધું? ભૂલાઈ ગયું પણ. હવે દવા કોણ છાંટે અમારે? હવે એમ છાંટ દેવું કાલ. એમ થોડું હાલે? એમ કીધું પડે ને. તમે કાલમાં છાંટ દીધું ન હાલે. કાલ હવે મેં એક માણસ ગોતી લીધો મારો. લખત હતા તેમ સાપ આવી ગયો. અત્યારે દવા તમ તને બધી છાંટી તમે ચા પીવા દો હારા. ચા પીવી તમારે. ચા પીવી ને ચા પીવા દો છો. પણ વાગે છે ઈ. એ વાગે તને ચા પીવા ન આવે. આ મારો ના ના લખત એમ દવા છાંટી તેમ સાપ આવી ગયો. મારે હવે ગટો છો હાથને ઉપડતો ને પાડી દેવાય પર. હા ભાઈ હવે તમે છાંટી દો. હા તો તું ચા બનાવી જા. હાલો બનાવીએ ઓલો. હે લખતદા કોણ છે? આ મારો માણસ છે નો ગોચો મે. હા એને સા બનાવવા મેકલો ને બનાવીને એમ કરવું છે. તો બટા તું ચા બનાય બરોબર. જા ચા બનાય. જા બટા તું ચા બનાય. ના મોરસ બોરસ બધું પડ્યું હો. જા. હા હારી બનાવજે કડક. તમારે આ તો દૂધ બૂધ ન કાઢવાનું ને? હા અમારે દૂધ બનાવજે 1 કપ હો. કાલાવડાને બનાવ્યું તું ગળ્યું બહુ કરી નાખ્યું તું. મોળું રાખું? હા સેજ મોળું રાખજે. હા લખતદા તો મોરસ જ ન નાખતા. હે લખતદા. હા બટા ઈ માણા અહીંયા બેઠો તું કોણ હતું? એ માણસ છે ને મેં પગાર વડીએ રાખી લીધો. હે લખતદા. હા બટા એનો પગાર શું રાખ્યો? એનો પગાર 1200-1300 કરી દેવાના છે અમારે. માણસ હારો છે. ખાવું પીવું 3 દિનો મહિનો લગન બગન ધામધૂમ થી કરી દેવાના છે ને વાડીએ રાખવાનો છે અમારે.
હે લખતદા હા બેટા ઓલા છોકરાનું નામ શું છે એનું નામ જેઠો છે નામ મારું રાખ્યું લ્યો જેઠો નામ તો સારું છે હો બેટા એનું જેઠો નામ છે છોકરો કામ નો સારો છે કામ માં પાછો કરશે ને કામ કરે હા ચા પાણી પીને છે ને પોપ લેવાનો છે બેટા પોપ લખતદા મારો ઓલ્યો તમે પોપ લેવાના છે હાલો લખતદા અમી સા પીને પછી દવા છાડી દેવું ચા પછી પાવાની પેલા દવા છાડી દો હાલો પેલા સા બનાવો ચા નહીં પાવું હમણે ના પેલા સા પી પેલા મોટો સા મોટો પાઈ સડે પછી દવા છાડી દેવી તમારી બેટા પછી અમે દવા છાડી દેવી લખતદા હા બો ચા વાગે છે લખતદા હાલો હું તને ચા પાઈ દઉં બરોબર બેટા હાલો હાલો તને ચા પાઈ દઉં બરોબર વાંધો નહીં ઓલો છોકરો ચા બનાવવા જો સાકડે ચા લઈને આવે પીને તમને બેન છોટાડો નશે બેટા દવા છાંટવા કાઈ વાંધો નહીં છાંટી દેવી કાલ લખતદા તેમ વૈયા ગયા કાઈ વાંધો નહીં લખતદા દવા છાડી દેવી પછી કાઈ હા ચાલો ચા પાણી પાઈ દો તમને હાલો હાલો પી નાખી પછી છાડી દીધો હા તો વાંધો નહીં. ચાલો હાલો તમારા હાથ પકડો હાલો નકર પાછા આમ તેમ થાય કે પડશો ને હવે ગટપણ આવી ગયું બેટા એટલે માણસ રાખવો પડ્યો હાલો હાલો લખતદા એટલે હળવું ये बड़ी अच्छी बात कही आप। ये कैसे हो गया? कोई तरीका है भीख मांगने का? ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ। જો હાલો ચા બની ગઈ છે હવે લખત દાદા હાથ પડ્યો એ લખત દાદા એ હાલો આવી બેટા બેસો લખતદા લખા દાદા બે તને ઘડી કમજો હું તમે હાથ બે આવો ને લેતા લેતે લેતે હા મારો માં રાખેલો હારો છે મૂકજે બેટા મૂકજે આલ્યો લખા દાદા બે જાવ હવે હા બેસો લાવો બેટા દૂધ લાવો ક્યાં બનાવ્યું દૂધ આ છોકરા દૂધ લાય લઈ સા લઈ લો સા લઈ લો આલ્યો એટલે દૂધ હારું બનાવ્યું હો છોકરા હા દૂધ હારું બનાવ્યું ગળ્યો નથી છો ને ના ના માપે છું લે વાહ જેઠાભાઈ વાહ સા હારી બનાવ્યો તે માણા કોનો છે તો જો લખતદા હવે કીડીઓ કડવા મણી છે હાલો આમ ખાટલે વિયા દઈ તો હાલો વયા જઈએ હાલો 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 એક તો મને કરડી ગયો હવે તમારા માણસ કયો પકડે ઘડી એક હાલ તો માણા હાલો બેટા એ લખતદા હા બેટા આપડે બધા એમ કે છે આમ ડુંગરામાં હાવેજ બહુ આવ્યો તો હાલો એક દી જઈ જોવા હા તો જાવી હવે જો હાલો તો કાલમાં જઈએ આપણે જોવા નહીં કાલ જવું છે હા 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 ચાલો કાલ જઈ જવું ને બેટા જાવી હા તો જાવી હાલો કાલ હાલો લખતદા હા. તો અમે ભાગવી હવે ભાગવું છે સવારમાં આવશું એમ પાછા હા તો સવાર આવજો બેટા હા તે વાંધો નહીં તો અમે ભાગવી હવે હા તો જાઓ હાલો હાલો આપણે ભાગવી હવે હા ચાલો ભાગ્યું સીતારામ 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 આવજો હા પેલા ફેનિલ હા લખતદા ને યાદદાસ્ત શક્તિ વહી ગઈ લાગે મને એવું લાગે કેમ લાગે તને મને તો એવું જ લાગે છે આપણે બે ગુસ્સા રોજ રોજ એની ચા પી જઈએ છીએ એ ચા ની વાત અલગ રહી પણ આ દવાનું થાવ ભૂલી જ ગયા દવા છાંટવાની હતી એ તો ભૂલી જ ગયા હવે આ લખતદા રોજ રોજ ચા પાય છે પણ કાલે એને ડુંગરામ લઈ જાય ને હારી પેટનો ગાળિયો કરી નાખો છે કેમ લાગે તમે તો કાલ ડુંગરામ લઈ જઈએ લખતદા ને હા બાપા સીતારામ આપણે ભાઈઓ બધા દિલથી બહુ મહેનત કરે છે તો ભાઈ તમને સહકાર આપો અને સાથ આપો જેથી એમની ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જેથી તમારી એટલે ખાલી સપોર્ટ ને મહેનતથી એવડા આગળ વધી શકે અને એવડાના સપના પૂરા કરી શકે ભાઈ